મારા હાહુ બહુ મને હેરાન કરે છે. માતાજી નામ લઈ લે જ્યાં ત્યાં મારી માથે દાણા ઢોરાવે છે અને મને હેરાન કરે છે બહુ. તમે કઈ જ્ઞાતિમાંથી આવો છો? અમે હણકર છીએ. આપણે એક જ જાતમાં આવી છે. એટલે તમારા હાહુ માતાજી ભુવા છે? હા ભુવા છે. જેના તેના રૂપિયા લે છે. મારે 5 વર્ષની છોકરી છે બાપુ. 5 દિવસથી અત્યારે રોડ ઉપર હું મને મારે છે તોડે. આપણે મને બહુ મારી હતી વચમાં. હા મારા હાહુ બહુ આમ અમને કઈ દેતા નથી. અમારે ભાડે રિક્ષા કે મારો ઘરવાળો અને અમને બહુ હેરાન કરે છે. બરાબર. ભેગા રહ્યો છો કે નોકર રહ્યો છો? અમે નોખા રહેતા હતા તો ત્યાં અમારા હાહુ ને બાજુ અમારી યારે તો ત્યાંથી અમારો સામાન બધો ભરાવી લીધો. માથા પર રહેતા હતા અમે. ત્યાંથી સામાન ભરાવી લીધો ને બધો સામાન મારા હાહુ લઈ લીધો ને પૈસા લઈ લીધા ને બધું લઈ લીધું ને મને કાઢી મૂકી. મારી છોકરી હોતી 5 દી લગી મારી છોકરીને હોસ્પિટલ જોકે મેં સુવડાવી. હા મારા હાહુ બહુ મને હેરાન કરે છે. હું ના પાડું ને તો મને મારે છે. મને એમ કે તું તને ઈ કે બીજાના ઘરે મોકલી દઉં. ઈ કે તને દાગીના કરી દે, તને ઓલું કરી દે, તને ઓલું કરી દે, તારે 5 દી રહી આવવાનો. બાબુ મારી છોકરી નાની છે. હા દાણા જોઈને બધા આગળ રૂપિયા પડાવે છે. એટલે માતાજીની ભૂઈ છે. ગરીબ માણા. તમારા હાહુડી માતાજીની ભૂઈ છે એમ પૂછ્યું? હા તે ક્યાં માતાજીની ભૂઈ છે? હવે માં કાળી માનું કે છે, મેડી માનું કે છે, દુખી માનું કે છે. તમારા હાહુ ક્યાં ગામના છે? એ અહીંયા મોટા મોવાના જ છે. મોટા મોવા. બરાબર. મંદિર બન્યું છે એમના? મંદિર બનાવીને મઠ બઠમાં દાણા જોઈ છે ઘરે ને ઘરે? એટલે દાણા ચાલુ રાખજો બાપુ. એ દાણા બાપુ એ દાણા જોઈ છે. કેટલાય માણા આવે દાણા પછી જાય એના ઘરે છે ને 8 દી નો વધારે દે, 10 દી નો દે, હવા મહિનાનો દે. પછી જ્યાં બીજું નોખા ગામના હોય ને વળી ત્યાં જાય ઢોર કાઢવા. એવી રીતે ખેલ કરે છે. એને માતાજી કઈ પૂજે છે. તમે કોણ બોલો? હું છે ને બાજુ વાળી બાઈ છે ને અમે લતામાં જ રહી છીએ અમે બધા. પણ આવા જ ખેલ કરે છે એવા બાઈ. તમારું નામ શું છે? મારું નામ જયાબેન છે. જયાબેન. અને બાપુ મારી વાત તમે સાંભળો ને, બહુ રૂપિયા લેજો માણા કોક ગરીબ માણા આગળથી. કોઈના પૈસા લીધા હોય એના નામ આવડે છે? કોની લીધા લે? નામ નથી છે ને ઈ માણા હું તમને વાત કરાવે કે ભાઈ મારી આગળ આ લીધે કે માતાજી ને આટલા દિવસ થાય કે 5000 થાય 10,000 થાય એમ કરી પૈસા લઈ લે પછી આવા કરે. તમે જો ને છોકરા જમાડે ને એવા ખેલ કરે છે બધા. જે દાણા જે એનું નામ શું છે? એનું નામ છે મધુબેન કહે છે, મંજુબેન કહે છે. મોટા મવાના? હા નખમીના ઢોરે રહી છે. મોટા મવાથી આગળ નખમીનો ઢોરો રહ્યો ને ત્યાં કને નખમીના ઢોરામાં જ રહે છે. અને પછી હીરે ધીરે એટલો તો દારૂ વેચાય છે. દુનિયાનું માણા આવે છે, દુનિયાના દારૂ પીવા આવે છે અને દાણા ઢોરાવા આવે છે. એના ઘરે દુનિયાના માણા આવે છે. અને પાછળ છે ને હાડી નથી વળતી બાઈ. ઘાઘરો પોલકું વરાઈને દાણા જોતી હોય ને ખેલ કરતી હોય. બરાબર. એવી માતાજી થઈને કે આપડે છે ને કોઈક દાણા ચોરે હમું બોલ્યું હોય ને કોક કે માતાજી કે તમે છે ને અમારું કામ સફળ થયું નથી તો આમ દાઢજી શું કે હું માતાજી છું, હું મેલડી છું, હું છે ને દેશામાં છું, હું મહાકાળી છું. દાઢજી છે ને મંદિર માં હાકર પડી હોય ને ભુવાની આ તો ઓલા હમલાનો મને મારવા જો બિચારા દાણા જોવરાવા આવ્યો હોય ને બાપુ એને બિચારા મારવા મળે. દાણા જોતા જોતા ભાગી જાય બિચારા. એને કે મારા માતાજી ને કેમ તમે આમ બાને ચડાવીને આમ ને તેમ આવું કરે છે બાપુ. હવે આનું કરવું શું? બરાબર. એનું નામ આપું દો ને એના મોબાઈલ નંબર દો છે ને મોબાઈલ નંબર દઉં તમને ઉગાડ્યો. આ છે ને જોજી. હાલો પેલા 9 કરો બાપુ. હાલો બોલો. 9 પછી 7 પછી 9 ને 7 કર્યા ને. હાલો બોલવા માંડો. 9 ને 7 પછી 2 3 પછી 5 3 પછી 0 5 3 પછી 7 અને પછી પાછા 3 પછી છેલ્લે 9 બાપુ. આનું નામ શું કીધું? એનું નામ જો મધુબેન કહે છે. મધુબેન કહે તો હાલ છે, મંજુબેન કહે તો હાલ છે. ઓકે. માતાજીને ભૂઈ છે?
આ માતાજી ને ભૂઈ છે લક્ષ્મીના ઢોરામાં માતાજીની ભૂઈ છે પછી ઉઠીને કોઈ હાલો ફોન કર લઉં. હા 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 હમણાં ઘડીક પછી સીટિંગ કરો. હાલો હા જય માતાજી. જય માતાજી. બોલો કોણ? હા હવે મેં કીધું માતાજી આપણે થોડુંક જોવડાવવાનું હતું. ક્યાંથી બોલો? એ હું છે ને અહીંયા રામોદથી બોલું. હે? રામોદથી. રામોદથી? હા કયો રામ? આ કોટા સંગાણી તાલુકાનો. કોટડા સંગાણી તાલુકાનો? હા કોકાની બાજુ. એટલે મેં કીધું થોડુંક અમારે છે ને હમણાં માતાજીની બેઠક એ કરી હતી પણ હરકું નથી આવ્યું. પણ તમારા નંબર દીધા તો કીધું લાવો ફોન પૂછી લઈએ. કોણે દીધા હતા? કે ઓલા બેન તમારે ત્યાં જોવડાવવા આવ્યા હતા ને એ બેને તમારા નંબર દીધા. ઘોઘાવદરના બેને જોવડાવવા આવ્યા હતા ને. ઘોઘાવદરના? હા ઘોઘાવદર બેન આવ્યા હતા. હા એટલે એને કીધું કે આ બેન નું કામ બહુ સારું છે ને બધું પૂછતું કરી દે છે. મેં કીધું હાલો ફોન કરીને પૂછી લઈ. પણ હમણાં ટાઈમ નથી બેટા, મારે કામ ચાલુ છે. શેનું કામ ચાલે? એવું બધું બનાવવું હે એ ભોટ આખો ને મકાન ને એવું બધું કામ ચાલુ છે બેટા. કામ હવે આમાં હું આમાં કોકનું દુઃખ હોય તો થોડુંક દુઃખ અમારું પેલા મટી જાય એ કામ પેલા કરો તો સારું એમ. કઈ વાંધો નહીં. આજ શું વાર થયો? આજ તો આજ બુધવાર છે. બુધ ગુરુ શુક્ર શનિ રવિ. રવિવારે આવજો. રવિવારે? હા આપણે ક્યાં માતાજીના ભૂવા છો તમે? મેરડી માં હે બાપા. હારે ભોળે આપણે ભક્તિ કરી છે શ્રદ્ધાથી. આપણે વિશ્વાસ હોય તો કામ થાય, નકર ન થાય. ના વિશ્વાસ તો અમારા આખા કુટુંબ નથી. ના તો બસ વિશ્વાસ હોવો હોય તો કામ થાય, નકર ન થાય. મન ડગાવી દે તો પૂરું. હા એટલે એમાં આપણે વિશ્વાસમાં શું રાખવું પડશે? વિશ્વાસમાં શું આપણે વિશ્વાસ રાખી લેવાય કે ભાઈ આમનું આમ આપણે કામ કરવું હોય, માતાજી આ કામ કરી દે. આરે ભોરે માતાજીને માની લેવાની કે અમારી કામ થઈ જાય. મહિના હવા મહિનાનો વદાળ હોય થઈ જાય, મનાય નકર ન મનાય. અહીંયા જો કઈ લેતી તો સૌ નહીં બેટા. એવું છે? તો હવે અહીંયા તમે અમારે બેઠક કરી તો અહીંયા આવશો કે ત્યાં અમારે આવવું પડશે? દીકરા અહીંયા આવવું પડે પેલા, પાસે નહીં આવાય. ક્યાં આવવાનું પેલા? કાલાવર રોડ ઉપર મોટા મવા. હા લક્ષ્મી ઢોરો. હા લક્ષ્મી ઢોરામાં આ નંબર તમને કોણે આપ્યા હતા અને કયા ગામથી આપ્યા હતા, કયા ગામના હતા? એ ઘોઘાવદરના મણીબેન છે ને એ તમારે ત્યાં જોવડાવવા આવ્યા હતા. હા એટલે એને નંબર આપ્યા હતા. એટલે એને કીધું આ બેન તમારું નામ મધુબેન છે? હા હા મધુબેન અને મંજુબેન. હા 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 એટલે એને કીધું કે એની પાસે કામ એનું સારું છે તો કીધું તો એમની પાસે જી આવે. આમાં શું છે આવી રીતે હતું. એટલે મેં કીધું તો શું જો તમને એમ નામ જો ખ્યાલ પડી જતો હોય તો જરીક કયો ને તો અમારે શું આ બધાના વિશ્વાસ બેસી જાય એમ. મારા દીકરા હમા બેહો તો ખબર પડી જાય બેટા. એમ? હા હમો બેહવું પડે તો ખબર પડી જાય જે હોય. ત્યાં પાઠ નાખે ત્યાં સામું બેવાનું ને? હા હા બેટા. આપડી માતાને પૂછવું પડે ને બેટા. બરાબર. તારું નામ શું? મારું નામ મનસુખભાઈ રાઠોડ. આ છોકરા સિમેન્ટ ની ઓલી થેલીની ચાવી માંગે છે. ઠીક. તમારા છોકરા? કામે આવ્યા છે છોકરા. ઠીક. તો હવે તમારા છોકરા તમારા દીકરા શું કરે છે? બધા રિક્ષા વાકે છે. ઠીક. તમારે કેટલા દીકરા? મારે 3 મોટા નથી, એક પોર ઓફ થઈ ગયો, 2 છે. ઠીક. 2 દીકરા ભેગા છે નોખા? એક ભેગો છે, એક નોખો છે બાઈ વાળો. ઠીક. એ નોખો છે ક્યાં રહે છે? માધાપર. માધાપર. ઈ છોકરાનું નામ શું છે?
એ છોકરાને હે ભરત છે તો હવે મારે અમારું આ કામ કેદી થાય એ ખબર છે? એટલે ભાઈ અહીંયા આવો પાછે બેસો પછી ખબર પડે બેટા. છે તો ક્યાં વાર આવી? એટલે ભાઈ રવિવારે તો કીધું પછી આટલું બધું કેમ પૂછવાનું થયું બેટા? એટલે પૂછું છું એમાં પૂછવામાં તમે માતાજીને ભૂલ તમે તો બહુ બેકારો કરો છો ને કંઈક ના ખરા થઈ જાવ છો. એમને આટલું બધું શું આ છોકરા શું કરે છે ને શું ફલાણું છે લોકડું છે ને પૂછડું છે આ બધું કોણ બાજુમાં કોઈ છે? ના કોઈ નથી બાપા, બાજુમાં કોણ હોય? મેં તમને હારા હાટું ફોન કર્યો બાજુમાં કોણ હોય? તમારે હું એવું કઈ કામ કરો છો કે મારી બાજુમાં કોઈ સલાહ અમે દે એવું? તમને તમને એવો ડર છે કે મને કોઈ સલાહ દેતું હોય એવું? નહીં 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 આ મને આટલું બધું તમે પૂછ્યું એટલે કહું છું. મારા જોરાવર આટલું બધું પૂછે નહીં. હું બધાના હું દાણા જોઉં છું એટલે મેં તમને ફોન કર્યો. મેં કીધું તમારો છોકરાને વહુ કંઈક તમારો છોકરો રિક્ષા હાંકે છે ને એ એકોર વ્યાઈ ગયા હતા ને એ કંઈક તમારા છોકરાને વહુ અટાણે તમે કાઢી મૂક્યા છે ને એટલે એવું બધું છે ને એટલે એનોય મને ફોન હતો. એટલે મેં કીધું આ બધાનું સારું કરો છો તમારા ઘરનું કેમ સારું થતું નથી? આ બધાનું તમારા છોકરાને બેહાડીને એ તો તમે જોતા નથી એમ. એટલે જે બે એનું કામ થાય, નો માને એનું કામ નો થાય. રખડવા દેવાય સમજાણું? નો માને ની હેડે નડોડો જ થાય. તમારો દીકરો? હા અરે મારા પેટ નો હોય બાર કો હોય એમ નહીં. આ તો આ મેલડી મારી આવી તમારા ઘરનું તમારા દીકરાને વહુનું તમારું સારું નથી કરી શકતા તો અમારું કેમ સારું કરે? દીકરાને વહુનું એનું સારું તો કોણ જોરાવા કોણ આવ્યું તમારી પાસે? ઈ મારી પાસે જોરાવા આવ્યા હતા કે આવી રીતે છે. અમારે તો હું અમે તો ઓલા જો નાખી છીએ આવડા ફોન ના નેવા. એટલે અમે ઈ જોમાં તમારા છોકરાની વહુએ ફોન કર્યો તો એને મને કીધું તમારા છોકરાને એ વાત થઈ એટલે મેં કીધું આવું કેમ હશે એમ. એટલે મેં કીધું તમારા માતાજી બીજાનું બધાનું સારું કરી દે તો તમારા ઘરનું કેમ નહીં કરી શકતા હોય એમ? તો ભગવાન ને ખબર પગે રહ્યો તો બધું સારું થઈ જાય નકુ બાપનો ડોકો થાય છે. એટલે આ તમે હમણાં જે શબ્દ બોલ્યા એ માતાજીના ભૂઈનો શબ્દ છે. આ દાણા જો તો આવું બોલો? હું બોલી જ દઉં પછી ખરાબ જ બોલ દઉં નો પગે રહ્યો ને માતાજી ખેપે ચડાવી દે એમ? હા એટલે માતાજી જેટલા પૂજતા હોય બધાને શબ્દ આવું વાણી વર્તન હોય એ મને કાંઈ ખબર નથી. આટલું બધું તમને કોને પૂછવાનું કીધું મને ભાઈ? એટલે હું પૂછી ન શકું એવું કહો છો તમે? અરે ભાઈ મેં વાત કહી દીધી તમને. પણ અરે તમે માતાજીના ભુવા નથી? ના ભાઈ. તમને કોણે કીધું? કોણે? તમે હમણાં તમે કીધું કે મારી હામું બેહવું પડે ને આવું નટણ પાછળ તમે કહો છો કે આપણે બેહીએ આપણે હામાં બેહીએ તો માતાજી પૂછવાનું હોય આપણે પૂછી લેવાનું. આરે ભોરે માતાજીને આપણે પૂછવાનું હોય. ત્યાં કઈ એવો હાથ નાખીને કોઈ મહાન ભુવા કોઈ છે નહીં અત્યારે. કોઈ એવો પેદા જ નથી ભુવો છે ઈ. એમ? હા ક્યાંય નથી. છે આપણે આગળ પ્રગટ થયા ક્યાં આગળ? આપણે રાજાજી તેજાજી ઈ ભુવા હતા? એ ભુવા નથી પ્રગટ થયા છે 900 વર્ષ છે. હા એમને આપણે બધાને આપણા દલિતોને જેને બધાને મારે છે ને ઠાઠા ભાંગી નાખે ત્યાં આપણા માતાજી રહ્યા એ આપણે કેમ કામ નહીં દેતા હોય? આપણે દલિતોના બધાને ઠાઠા ભાંગી નાખે છે. હમણાં ત્યાં તમારે રાજકોટમાં બધે ત્યાં મોટા મોવામાં બધે આપણા દલિતો માર ખાય છે તો એ મેલડી ત્યાં કેમ નહીં જતી હોય? ના ખાલી તમારે ભોગે પાંચ આવતા હોય છે. આનું શું છે? એ તો ભગવાન ને ખબર. એટલી બધી મને નથી ખબર હો. હું એટલી બધી ક્યાંય જાતી નથી કઈ આવતી નથી. હા આપણે કદાચ આવલો તમે માતાજીના ભુવા છો કે આપણા દલિતોનો કોઈ અપરસેટ કાઢ નાખે આ મુશ્યુમાંથી મારે છે. એ ભાઈ ભુવા નથી બરાબર. આરે ભોરે ભક્તિ કરી છે માતાજીની. આપણે આર્ય ભોરે હું કહું છું આર્ય ભોરે આપણી નાઈટને જે કઈ મારે છે મુશ્યુમાંથી મારે છે ઘોડા સળવેમાંથી મારે છે આપણી યારે સૂત અસૂતના ભેદભાવ થાય છે એ માતાજીને એક સપટી નાખીને કયો ને કે આપણે અપરસેટનો ભેદભાવ નીકળી જાય. અપરસેટનો ભેદભાવ નહીં આપણે એવા લખણાતા થાય તો માર ખાઈએ. શું કામ કોકને હરી કરીએ આપણે? આમાં હરી નથી કરતા એની વાત કરું છું હું તમને. શેની હરી કરો? આ મંદિરમાં કરવા દેતા નથી, કોઈ દાઢીઓ કરી દેતા નથી. એમાં ક્યાં હરી કરવાની આવી? હજી વાણંદ તમારી દાઢી કરતા નથી. તમને ક્યાં ઈમાં હરી કરવાની ક્યાં વાત આવી? આપણા દલિતોના મોવારા કાપી દેતા નથી. એમાં હરી ક્યાં કરી? તો આ દેવરી એ આપણામાં કેમ કામ નહીં કરતા હોય એમ કહું. આ મેલડીમાં છે આપણે જે માતાજીને માની છે તો હું તો તમારે હાસા ઘીનો તાવો ચડાવી દઉં જો કદાચ સૂતનો ભેદભાવ નીકળી જતો હોય ને તો. ભેદભાવ એ પણ તમે કાઢી દો ને. તમે ભુવાઓ તો અમે તો બાબા સાહેબના કાયદાને માની છે. અમારે તમારે ન્યા કણે ક્યાંય કણ ન કરતા જ મને ફોન કરજો. આ નંબર મારા છે એટલે તરત જ તમારે દાઢીઓ કરવા માંડશે. કેમ કે અમારે કાયદા બાબા સાહેબના બંધારણ થકી અમે તો આ બધું કરી છીએ ને અમને કાયદો સપોર્ટ કરે. અમારે મેલડી કામ નથી કરતી એટલે હું તમને મેં ફોન કર્યો. મેં કીધું માતાજી આવું કરી દે એટલે તો કહું છું કે બાબા સાહેબ અમારું કામ નથી કરતા ભાઈ. કેમ નથી કરતા?
બાપા ઈ મને નથી ખબર. તમે આ અટણ માતાજીના દાણા જોશો નકર તો આપણા દલિતો જે વેદ સાંભળી જતા કાનમાં તેલના સિંહા રડતા હતા, અટણ તમે માતાજી પૈણમાં આવવા માંડ્યા ને એ બાબા સાહેબ ના હિસાબ નકર માતાજી કોઈ દી ભૂયું થાય. હાલો મને કયો જી માતાજી ક્યાંય કોઈ ભૂયું છે ને ભૂવાય નથી. અમે તો માનતા જ નથી, અમારે તો મેલડીનું કામ જ નથી. અમારે તો અમે તો કહીએ છીએ કે આ બાબા સાહેબની કલમ હારી છે કે તમે આ મેલડીના નામે આ બધું કરી શકો છો, એ સંવિધાનિક આધાર છે, અધિકાર છે. એટલે બાકી નકર તો તમારી પાસે ક્યાં એ અધિકાર હતો તમે ધૂણી શકો ને તમે માતાજીને જોઈ શકો? કેમ કે સ્ત્રીના મુક્તિદાતા જ બાબા સાહેબ હતા. કોણ ધૂણું કેને કીધું કે ધૂણે છે એમ? કોને કીધું ધૂણે? અરે હું કોઈ ધૂણો નહીં, તમે ત્રિશુલ નાખો કે હું કોઈ પણ કાર્યક્રમ કરો તો ઈ બાબા સાહેબના સંવિધાન થકી નકર તમારો ક્યાં અધિકાર જ નહોતો ને. આપણે દલિતોનો તો અધિકાર જ નહોતો. આપણે તો ગામના સેવાડા હતા. તેથી મેલડીમાં આપણે કોઈ દી ગામમાં ન લીધા. મેળીભાઈ ઈ તો ભગવાન માતાજીને ખબર હોય. ભગવાન માતાજી નહીં, વીર મેઘમાએ લીધા. વીર મેઘમાએ આપણે એને ગામમાં લીધા. નકર અહીંયા કોણ કઈ બાએ લીધા? એને બીજા બલિદાન દીધું વીર મેઘમાએ, તઈ ગામમાં લીધા. ભગવાન લીધા ને માતાજીએ નથી લીધા. હા, મેઘમાએ બલિદાન આપ્યું પાટણમાં. એ હારું આટલું બધું મને લક્ષર કરવાનું મને નથી ગમતું. હાલો મૂકો. બોલો જય માતાજી. માતાજીને કહેજો આપણો અભડસેટ કાઢ નાખે. હા, અભડસેટ તમે કેજો દલિતનું કાઢે હો. હું તો મથું જ છું, તમારે હોય તો મને કહેજો અભડસેટનું. હા એમ. હા અમારું કોઈ અભડાકાત નથી અહીંયા કણે. ના ના અમારે બધા મિક્સર ખાય છે, પીએ છે, હાલે છે, ચાલે છે, બધી રીતે છે અમારે કાંઈ કણે. જો રાજકોટમાં હું રાજકોટમાં જ રહું. હું ક્યાં ગામમાં રહું? તો પછી તો હમણાં કાંઈ કીધું કે કોટડા થઈને અહીંયા થઈને એ તો મેં બધું તમે વાત તો કરી ને. હું જે મારો એડ્રેસ હોય એ મેં તમને આપ્યું હોય. કઈ જેવું હોય હાલો કાપો ફોન. ભલે તમે મેલડીમાં કહી. હાલો તમે કઈ જગ્યાએ રહ્યો છો? ક્યાં? એ બેન હા, રહ્યો છો ક્યાં તમે? હું રામોદ રહું છું, મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ. હા, હા. એટલે આવી રીતે બધાને મતરા જ રાખો હો? ક્યાં મજા રાખી? એમને આવી રીતે તમને કોઈને ઓર્ડર આપી દીધો છે કે પીરો પાસ આવી ગયેલો હે? તમારા છોકરાની વોવે ફોન કર્યો, તમારા રેકોર્ડિંગ મારી પાસે, તમારા એવિડન્સ મારી પાસે. ધીરે બોલો થોડુંક. એટલે હું છે તમારા પુરાવા હોય મારી પાસે, તઈ મેં તમને રિંગ કરી હોય. શેના પુરાવા? મારા છોકરાની વહુ તો છે હતરના આખા રાજકોટની બાયડી. તમને ખબર હે? એ બાપા એ તો તમે તમારા ઘરના જ જો તમે હલકા કહેતા હો મને થોડી ખબર હોય. સારો સરવા વહી જાય મહિનાથી છોકરીઓ મૂકીને. મહિનાથી છોકરીઓ મૂકી કરી સારો સરવા વહી ગઈ. એને શું કહેવાનું આવે? ઈ મેલડીમાં કેમ હરકું નથી કરતા? ઈ તો માતાજીને ખબર હોય, મને નથી ખબર. માતાજી નો જાય, કોક નીચે હુવા જાય ત્યાં માતાજી નો જાય. ઈ આપણે નો ખબર હોય. આવું ખરાબ બોલો ઈ મને નો ખબર હોય. આવું માતાજી જાતી જ નથી કે હુવા જાય ત્યાં. એમ? હા, માતાજી દીકરા દેતા છે કેમ? કઈ પ્રસાદી આપતા છે, ખીર ખવડાવતા છે? મને બધી એટલી બધી મને નથી ખબર. હું એટલી ઊંડી નથી ઉતરેલી. આ તો તમે આ ભૂંડા બોલો છો એટલે હું તમને કહું. તમે અપશબ્દ બોલો છો ને એટલે. અમારી વહુનું નામ શું છે? હે? વહુનું નામ શું છે? નીતાબેન. હા, ગીતા. નીતાબેન. નીતા? હા, ગીતાબેન. હા, ગીતા. બરાબર. બે ગીતાઓ કર્યું હતું. કેવ્યું? ઈ તમને ખબર, ઈ તમારો પ્રશ્ન થઈ ગયો. તમારા ઘરની મેટ્રો ઈ મારે જ ખાલી એને કીધું મારી હાઉ દાણા જોઈશે અને આમ કરે છે ને એ બધું તેનું રેકોર્ડિંગ મારી પાસે છે ને પછી મેં તમને રિંગ કરી. અમારી પાસે પુરાવો હોય ને તો અમે તમને ફોન કર્યો, પુરાવો વગર ફોન ન કર્યો. એટલે તમારો ઘરનો એમ નહીં. મારો વિડિયો ક્યાં આવેલો હે? આવશે અટાણા કલાક પછી. હા, પણ આ દેખાડજો કલાક પછી હોય તો દેખાડજો. તમારા યુટ્યુબ માં જોજો ને મનસુખ રાઠોડ બોલજો એટલે તમારા યુટ્યુબ માં આવશે તમારો વિડિયો. તમારા પુરાવા બેન બધું તમારે જે કઈ છે એ તમારા યુટ્યુબ માં જ આવશે. અમે તો યુટ્યુબ વાળા જ છીએ એટલે અમારા યુટ્યુબ માં આવે, સોશિયલ મીડિયા માં જ તમારું આવશે. આ તમે જે બોલો છો ભૂંડા એ માતાજીના ભૂઈ લખી અને પછી એમાં તમારું મૂકશું ભાઈ આ માતાજી મેલડીમાં ના વાણી વર્તન ના માતાજી જેને પર્સન થયા છે એની વાણી વિલા સાંભળો. બોલો મને આવડે છે. હું જયકાર તાલુકા પોલીસ ચોકીમાં કહેવાય છે કે મારી બહુ આવા ખોટા બહાના દે છે. ઈ બેન તમારે જ્યાં જવું હોય ને તમે કોઈ ના નથી, કેમ કે કાયદા કીએ તો ભાઈ એમને મેલડીમાં તમે પર્સન થયા છે પોલીસ પાસે જાવ છો તો બાબા સાહેબ નો અધિકાર થઈ ગયો. ઈ તો બાબા સાહેબ ના સંવિધાન થઈ ગયું. હામરો કેમને મેલડીમાં પર્સન થયા છે? ક્યાં આગળ ક્યાં મેં માંડવો નાખ્યો? તમે કીધું ને મારી હામું બેહવું પડે તો તમે અટાણે તમે મેલડીમાં હામાં બેહી જાવ ને. તમારે તો મેલડીમાં હામાં બેહાડતા હતા કેમ અટાણે ખબર પડી? અમુક સેન્ટરને જવું પડશે ને એમ કીધું છે કે ભાઈ માતાજી આવો તમે બેહો, માતાજી વિશ્વાસ હોય તો ઈ આ તમારા છોકરાની વહુ ને તમે ખરાબ કહો છો એને કેમ સુધરતા નથી એમ કહું છું. તમે બીજે પાછ કે પૈસા આટો થઈને દાણા કહો છો. એમને છોકરાની વહુ ને બેહવું છે ઘરે? એમની બીજા બધાને સુધારવા નીકળ્યા તો તમારા છોકરાની વહુ તમે કેમ નથી એ કઈ તમને માતાજી કામ કરતા ને બીજાને બધાને હવા મહિનાની ટેકુનમાં કામ કરે? એમ હું તમને કહું છું કે તમે માતાજી આ બધું કામ કરે છે તો તમારા ઘરનું કેમ નથી કરતા? હું તો ખાલી બેન તમને પૂછું છું. શ્વાસ લઈને તો વાત કર મારા વીરા, શ્વાસ લઈને તો વાત કર.
હા શ્વાસ લઈને વાત કરું. મેં કીધું બેન આ મધુબેન તમારે આ છોકરાની વહુની મેલડીમાં તમારા ઘરનું કામ નથી કરતા ને તમે એમ કહો છો કે ઈ તો આવ્યું છે ને ઈ તો તેવ્યું છે, તો તમારા ઘરનું આ ભેરાઈ ગયું છે ઈ કેમ સુધરતું નથી? ઈ ભેરાઈ ગયું છે ભાઈ, આ જ્યાં ત્યાં ઘરે તો ભેરાઈ જાય. નો ઈ મેલડીમાં કેમ નથી કરી શકતા? હું એમ કહું છું, તમે તો માતાજી જો તમારી હામાં બેહો, તમે પોતે જ છો. ના અમે તો આરે ભોરે માતાજીને પગે લાગી છે, નથી ભૂવા તમે આરે ભોરે બીજેનું સારું કરવા જો મને કીધું તો મારી સામે બેહો તો તમારા છોકરાને તમારી બાઈને માતાજીનું મંદિર છે મારે, બરાબર કે ભાઈ આ માતાજી આમ છોકરીના ગળા ઉપાડું છું, પેટે હાથ ફેરું છું, ઈ કામ કરું કે ભાઈ માતાજી તમે વિશ્વાસે નારિયેલ મૂકી દો, સારું થઈ જાય ભાઈ. આ પાટના કાંઠે બેહવાના દાણા જોવાની વાત કરું બેન, ઈ તો પેટ સોરવું ની તો પેટ તો બધાય સોરતા હોય, ઈ કોઈ માતાજી નથી. ઈ વાત ખોટી છે, ઈ વાત ખોટી છે બેન. તમે જે બોલ્યા ને, તમે જે વાત કરી મારામાં રેકોર્ડિંગ છે ને, તમે જે બોલો એ રેકોર્ડિંગ છે. મોઢામાં આંગળી નાખાવીને કીધું તો તમને કીધું ને ઈ તો અમે જો મારે તમે આટલું બધું જોરથી બોલો તો બેન હું કેટલો શાંતિથી વાત કરું છું. કઈ લેતા નથી, બરાબર બેન આમાં પૈસા લેતા નથી, પણ આ તમારા માતાજી મેં કીધું આટલું કામ કરે છે ને અટાણે તમે પોલીસ ની વાતો કરતા, તો તમે મેલડીમાં કેમ મૂકી દીધા ને પોલીસ ની વાત કરી? એમ કે મેલડીમાં શું કામે નિંદા કરી? હું એમ કહું છું માતાજીની શું કામે નિંદા કરી? ક્યાં માતાજી? માતાજીની નિંદા હું કામ કરી ભાઈ? ઈ કે તમે બીજા બધાના સો મેં કીધું તમારા આપણે જે છે ઈ તમારા ઘરે કેમ કામ નથી દેતા એમ હું પૂછું. હું ક્યાં નિંદા કરું? નો દે ઠેકાનો નો રહે તો નો કામ દે, ગમે એને ભટકા રાખે તો શું માતાજી કામ કરે? બરાબર. એટલે બીજે ને પાર્કેનું કામ કરે, તમારા ઘરનું ન કરે એમ ને? પાર્કેનું કરવું હોય તો કરે, નકર નોય કરે ભાઈ. ઠેકાણે હોય તો કામ કરે. અત્યારે ક્યાં માતાજી ક્યાંય બેઠ્યું છે? ક્યાંય નથી. માતાજી છે જ નહીં. માતાજી હોય ને તો આવું ન થાય. માતાજી હું કહું છું હવે છે જ નહીં જગત ની અંદર, પૂજાતી જ નથી. બેન અટંટેડ બોલવા માંડ્યા. આની પહેલા તમને દાણા જોવાનું કહેતા. હા દાણા જોવાનું કહેતી હતી, કહેતી હતી ને દાણા જોવાનું. અત્યારે કેમ ખબર પડી કે આ બધું ખોટું છે? તમને તમારા મોઢે કેમ ખબર પડી? મારું ઘરનું કામ નથી થતું એટલે મેં મૂકી દીધું. તો મને કેમ બોલાવતા હતા તમે અહીં આવો મારી સામે બેહો એટલે મેલડી કામ કરશે? વિશ્વાસ અહીંયા સામે બેહો એટલે ખબર પડી જાય. ઈ વિશ્વાસ તમે કેમ રાખતા નથી? મને રખાવો. હું એમ કહું તમે કેમ નથી રાખતા? મને વિશ્વાસ રખાવો છો. મારે તો વિશ્વાસ જ છે. મારે તો હું બેઠી છું અહીંયા. મારા છોકરીને વિશ્વાસ નથી તો ભમે છે રહ્યા. તો ઈ તમારા ઘરે નથી વિશ્વાસ હાલતો, મને કેમ કામ દેવરાવો? એમ કહું કે હું તમને ઓળખતો નતો એટલે એમ નહીં. તમને ઓળખતો તો તમે કેમ આટી મારીને કીધું? હું ભાઈ ક્યાં જોતી નથી. મેં કીધું જો ભાઈ હું તો જો અમારે પૂછવું ઈ તો અમારે પ્રેક્ટિકલ થી પૂછવાનું હોય. અમે તમારી કઈ કેમ કે તમારે મેલડીમાં કામ કરે, અમારે કોઈ મેલડીમાં કામ કરતું નથી. તમારે આમકતર બાબા કામ કરે છે ને? અમે તો બાબા સાહેબ ના આશિક સીધી જ કામ કરે. અમારે આમકતર બાબા અમારું કામ ન કરે? કરે ને. તમે માતાજીના દાણા જોવામાં નવરા થાવ તો કરે ને. ક્યાં કી જગ્યાએ ધામધૂમ હાલે છે? કે કી જગ્યાએ આમ 24 કલાક દાણા જોવામાં બેઠા છે? મને તમે ન કીધું કે તમે હામાં વિશ્વાસથી બેહો એટલે કામ કરશે. મહિને 15 દી ભાઈ આ દુઃખ શું છે ઈ પ્રમાણે અમારું જોઈ કે બાતા હું તો અમને હેરાન કરસ, અમે અમારા પૂરતું જોવી ભાઈ. ના મને કીધું હું તમારો માણસ છોડો છું. હે હું તમારો માણસ ક્યાં હતો? મને કીધું નથી. અમક કરના નથી તમે. બાબા સાહેબ ને દાણા જોવાનું કઈ લેવા દેવા જ નથી. તમે આશી વાત સમજો એમ નહીં. મારું ઈ કહેવાનું થાય છે બરાબર કે તમે એમ કહો છો આટી મારીને તમે વાત લીધી છે, તમે તમારે ગમે એ નહીં લેતા આવો બરાબર. કે હું કીધી કે દાણા જોઉં છું, કીધી કે માંડવા નાખ્યા છે, મારી તો ક્યાંક વાત તો હશે ને બાઈને. બેન તમારા છોકરાની વહુ તમે મને પોતાને કીધું, તમારા છોકરાની વહુએ મને કીધું. અત્યારે મારી હારે તમે વાત કરી કે તમે આવજો ને હામાં બેહજો, તો તમારા છોકરાને બેહાડી તમારા છોકરાની વહુ ને તમે એમ નો બોલે કે હું ભૂવો હો. હા તો હું તો બાબા સાહેબ નો ભૂવો છું એટલે અમે કાગળ માં હાલી, અમે પાઠ માં હાલી. મારા છોકરાની વહુ ને છોકરાને શું છે આ બધું ભાઈ બધું છે તમે મને કરી દેજો ને હારું. એ તો તમારી ભાષા એવી છે ને બેન એટલે તમારે આવું થતું હોય. તમારી ભાષા હારી રાખો ને એટલે સારું થઈ જાય. આપણે જો આપણા છોકરાને આપણા પેટના દીકરા આપણા નો થયા હોય તો બીજા તમારે ક્યાં થાય? આ તો ઓલા માતાજીની અંશરતા નિશાબ આવા ચોકલેટ દિયો એટલે તમારે ઘરે આવતા હોય, નકર તમારી ભાષા જોતા કોઈ આવતું ન હોય. હું કોઈના એકડે ઉભા જ નથી રહેવા દેતી. હું મારે કોઈની જરૂર નથી. ભાષા જ બેન ઈ તો તમે જે માતાજીના બાને તમે મેલડી માના નામથી જે કરો છો ને તમારી ભાષા જ કહે છે કે તમે ભક્ત છો એમ. શું સાહેબ? તો માતાજીના ભક્ત છો એમ. તમારી ભાષા ને વાણી વર્તન તમારું સારું છે. માણસો તમારે નથી. અમે ભાઈ અમે ભગત નથી. માતાજીને હારે ભોરે દીવા ધૂપ કરી છે. માતાજીને તમારી વાણી વર્તન હારે ભોરે હોય ને એવું જ કરે. તમારી જે ભાષા અત્યારે જગત સાંભળશે ને એ મજા આવી છે એ નહીં કે ખરેખર માતાજીના ભક્ત આવા જ હોવા જોઈએ. આ મેલડી માના પૂજારી બધા આવા જ હોય એમ. કઈ વાંધો પણ બેન કઈ વાંધો તમે આર્ય ભોરે જેટલા આર્ય ભોરે આવે ને ઈવડેનું ચાલુ રાખો. આર્ય ભોરે હોય. હું તો આર્ય ભોરે નથી. હું તો બહુ કાટી ગયેલો છું. એટલે જ આટી મારી પૂછ્યું મારી વહુ નું તમે શિકામણ લીધી ને. હું હમણાં પોલીસ ચોકીની અંદર મારે બધી વાત કરવી છે કે સાહેબ પોલીસ ચોકી છે ને એમાં જાવ મેલડી માં કેમ મૂકી દીધા નટન પોલીસ ને યાદ કર્યા? મને તો સમજા નથી. ન્યા મેલડી માં ક્યાં વસમાં આવે છે એમ તમે અઢાર કહેતા હતા મારે મેલડી કામ કરો એમ.
એમ નહીં ભાઈ, અટણ મેલડી માં નું તમે કીધું તો અટણ તમે પોલીસ સ્ટેશન કેમ યાદ કર્યું? ભક્તિ નું કરો, મારી માતાજીની નિંદાનું કઈ ન કરતા. ના ના તમારે આપણે માતાજી આપણે કોણ કહી છે? તમે મેલડી માં મેં કીધું કામ કેમ નહોતી જોઈ? હું તમે નથી કહેતો, આ તો તમે દાણા જોઉં છો એટલે મેં પૂછ્યું, મેં નથી કીધું. નથી આગળ ક્યાં પૂરું છે? રાડુ કરે કે મારી હાવ ભાઈડા કરતી હતી એટલે શું તમારે માની લેવાનું કે હાવ ભાઈડા કરે છે એમ? બાપા ઈ તો તમારી ભાષા ને તમારું વર્તન હોય, તમે જાણો, હું નથી કહેતો ભાઈ સાહેબ. છોકરાને બહુ તેમ કે ભાઈડા કરે છે એટલે હું ભાઈડા કરું છું અહીંયા. બાપા ઈ તો મેલડી માં જાણે, તમે મેલડી માં તમને ખબર હોય, તમે મેળીમાંનું કીધા રાખો છો ને એટલે. ના ના ઈ તો મેલ, આ તો તમે મને ક્યાં ખબર છે? હું તમને બાપા મેં તો તમને હારા મામા ગણી છે. તમને એમ કે મારી માં ભાઈડા કરે છે ન્યા. બાપા ઈ તમે જાણો, ઈ એને કદાચ જોયું હોય ને ઈ કરતા હોય, ઈ તમારી અંગત મેટ્રો દેવું જોઈએ મારે પોલીસ સ્ટેશન, મારે નિવેદનમાં દેવું જોઈએ હવે. હા ઈ પણ એ પોલીસ ને અમે મેલડી માં ની વાતમાં પાછું પોલીસ આવ્યા, પણ મારે એમાં દેવું જોઈએ, નિવેદનમાં બધે મારે દેવું જોઈએ. કે બાબા બેને બોલાવી કાવડીને કે બોલે હા પડાવે કે તારી હાઉ શું કરે છે, તારા ઘરમાં શું છે, આ બધું બોલાવીને અમારી છોકરાને વહુ ને બધાને બોલાવીને આ બધું પૂછે છે. એટલે આવડી અમારા હાથા ખોટા અમારી વહુ નામ લે છે કે અમારી હાઉ ભાઈડા કરે છે ને એ ભૂવા ભેગા કરે છે ને આવું કરે છે, અમારી માટે કામ કરે છે. એવું કોઈ કીધું નથી, ઈ તો તમારે એવિડન્સ હશે તો થાય, અમે તો નથી કઈ કહેતા. એવું તો રાખું છું, પોલીસ ચોકીમાં દઉં. દેવ ને એમાં પોલીસ ચોકીમાં દેવાય ને કોણ ના પાડે છે? હમણાં જાઓ હવે પોલીસ ચોકીમાં. પણ મેલડી માં મૂકી દીધા ને ટાણા, મેલડી માં કામ નું દીધું ને ટાણા આપણે. હા મેલડી માં ટાણા મૂકી દીધા અને મેલડી માં એટલી પંચાયત કરવાની નથી કીધી, મારી મેલડી માં નહીં કહેવાનું. ના ના પણ એમને આ મેલડી માં પોલીસ વાળા યાદ આવ્યા એટલે આપણે પોલીસ સાહેબ ને ઈ બધા મગજ પોલીસ ને મેલડી બે કામ કરે. ઈ નથી ખબર તો મેલડી માં નહીં હારી લેતા જજો એમાં. મને લઈ જાય. હારો બેન કાંઈ વાંધો નહીં, નિરાતે વાત કરું, હું હારો માણસ છું. તમે હારા જ માણસ છે, ખરાબ માણસ નથી. ના ના ઈ તો તમારી ભાષા કહે છે, તમારી વાણી વર્તન સારું છે. એમ નહીં વહુ દીકરા બધા એમ નહીં, દીકરા વહુ ને કેમ ન્યા આગળ તમારી પાસે આવી ગયા, હું તો ઈ વિચાર કરું છું. બેન અમે સામાજિક કાર્ય કરશું. હા એટલે મારે અમે તો બધાની હારે અમારી વાત થતી હોય, મારા યુટ્યુબ માં મારા મોબાઈલ નંબર છે, હું સોશિયલ મીડિયા વાળો માણસ છું, તો મારા મોબાઈલ નંબર બધાય પણ હોય, તમે ફોન કરો, તમે તમને સાંભળી, અમે તમને કઈ ના ન પડી. આ તમે આટલું બોલ્યા તો મેં તમને કઈ કીધું? કેમ કે અમે તો હારા માણસ છીએ, અમે તમારી હારે એવો દેખાડો ન કરી, કેમ કે તમે તો માતાજીનો તમારો જોર હોય એટલે તમે ગમે એવી ગાયરું કાઢી લ્યો, પણ અમારાથી ન દે જોર નહીં હો ભાઈ. આવી કોકની વહુનું દીકરીઓનું બોલાવી કાઢીને આવું નહીં કરો તો મને આવડે છે જયકારી બોલતા કે ભાઈ જો દીકરા વહુ આવા શિખામણું લઈને મને મન ફાવે એમ ઘરે આવીને બોલે હે. કોણ બોલે છે? બરાબર કોણ બોલે છે? દીકરાનું વહુ. હા ઈ તો તમારે મેલડી માં તમારે ટેકો કરે તો મેલડી માં કેવો એટલે બેન નો થઈ જાય. ન્યા તમે મેલડીને કેમ હાડી લ્યો છો? તમે આખી વાત એમ કે માતાજી કેમ નથી કઈ કામ દેતા એમ કહું છું. તમે બોરો બાંધ દેવાય કે એકાદું વસન બસન નાખો બંધ નો કરી દે, મેલડી નું હોળ નાખતા નથી અમે દાણા માના જોતા ભાઈ. છે કઈ જાય છે જ્યાં આવે ને ભૂવે પાસે એટલે એને ખબર હે. ઈ મને નો ખબર બેન, આપણે એક જ સમાજ ના છીએ. હા ભલે એક જ સમાજ ના છે, જ્યાં આવીને દાણા જોડાવા વહી જાય છે રે, મહિના દીની છોકરી મૂકીને વહી જાય, ઓલો આઈકડ મારી પાસે મહિનો દી પડ્યો રે, પાછી વરી આવે. માતાજી મારું આ બધું તો ઈ દાણા દોરાવા જાય, તમે દાણા દોરાવા જાવ તો આ મેલડી માં માનો છો તો માતાજીને એવું નહીં થતું હોય કે આવું મારે ન થવા દેવું જોઈએ. એ માતાજીને ખબર, એ આપણી વેલી મોડી લેખા લેહે, ક્યાંક વેસી ખાતી છે. હમણાં પોલીસ ની વાત કરતા હતા, હમણાં તમે પોલીસ સ્ટેશન નું કહેતા, પાછા મેલડી માં લેખા લે. ઈ લેખા લેહે મને ખબર છે. પોલીસ વાળા લે કે પોલીસ વાળા લેખા લે કે મેલડી માં લે? પોલીસ વાળા લેહે અને ક્યાંક બેઠી છે ને ઈ ઉપાડી લે. હું તો એટલો વિશ્વાસ રાખું છું માતાજી પર, બાકી તો મને કોઈ આરે ભોરે કામ કરવા વાળી સૌ ભાઈ જો મારો ઘરનું ખાવાનું નથી ખાતું તો હું ક્યાં કરે ત્યાં કરે દાણા જોરાવા જાવ. ના ના હાજી વાત કાંઈ વાંધો માતાજી માતા હારે ભરે ભરોસો રાખો ને, બીજા આવે ને ઈવડે વિશ્વાસ દેવરાવો એટલે ઈવડે ના ઘરે સારું થઈ જાય. વિશ્વાસ નહીં કાંઈ નહીં, એ અમારી અમે કામ કરતા જ નથી ભાઈ. મારી સેવા નકર કેવું કે તમે મારી હામાં બેવો એટલે મેલડી કામ દે, તમારે ઘરે નો દે ભાઈ. આઈકણ માતાજીના મંદિરે બેવો, વિશ્વાસ રાખજો, એમ કહેજો તમે ભાઈ કે માતાજી કઈ કામ થાય, માતાજી હોય તો કામ કરે, ન હોય તો ન કરે બાપા. એમ નહીં, માતાજી હોય તો તમારા ઘરે કેમ નથી કામ કરતા? મેં રામોદ ઠેઠ કામ કરવા આવે ભાઈ અટાડી ક્યાં માતાજી કરજગમાં છે, આમાં ઘરે ઘરે માતાજી વિશ્વાસ એનો થયો? જો તમે તો વિશ્વાસ શું કામ થયો? તો તમે નક્કી કરો છો ને કે અમે પ્રજાને ભોળવી અને અમે અમારો કમાવાનો ધંધો છે, તો પછી કોઈ જ વાત કરો ને ભાઈ, અમે એક આ કમાવાની દુકાન નાખી તો એક વાત પતી જાય છે ને બેન, કોણ તમને ના પાડે? અમે તો કઈ ખોટું છે, તમે તમારા મુદ્દાથી સ્વીકારો તો ક્યાં કઈ વાતો છે. જરા ખાવ તો ખાવ, હા ખાવ જરા. હા
હા ખાવ જેને રૂપિયો ખાધો હોય છે ને માતાજીને એને ફૂટી નીકળશે નકર કેવા વાળાને ફૂટી નીકળે બેન ઈ તો કઈક રોગ હોય તો ફૂટી નીકળે, બાકી તો કઈ રગ તૂટ્યા વગર કોઈ દી ફૂટી નીકળે. ઈ તો કઈક હાથ પગ ભાંગે કરે તો ફૂટી નીકળે, બાકી મેરે નો ફૂટી. તો મેલેડીમાં કયો મને ભલે ફૂટી નીકળે. હાલો જો ફોડી નાખતા હોય મેલેડીમાં. તમે ધરાર કેમ બેતું કરો છો કે તમે રૂપિયા ખાવશો એમ? બેન અમે નથી કીધું કે તમે કહો છો આરે ભોરે હોય બેન. તો આરે ભોરે પગે લાગી છે ગમે ત્યાં જાય ગમે મંદિર આરે ભોરે પગે લાગી તો બેન એમ નથી કહેતા હું ભલે મંદિરે જાય બાપાજીના મંદિરે જાય હનુમાન દાદાના મંદિરે જાય બધે જાય આરે ભોરે પગે લાગીએ છે ભાઈ. બરાબર. પણ મને મેં કીધું અમે મને તમે કહેતા હતા તમે પાટના કાંઠે બે જતો તમે તમારા ઘરના બે હતા નથી મને બે અડતા હતા એટલે કહું બે ને કઈ નથી. વિશ્વાસ હોય તો કે નકર કઈ નહીં. તો ઈ વિશ્વાસ તમે કેમ નથી રાખતા એમ કહું છું. મને વિશ્વાસ બે તો તમે કેમ નથી રાખતા ઈ વિશ્વાસ? તમારા છોકરા માથે તમારી છોકરાની વહુ માથે તમે કેમ વિશ્વાસ કોઈ મેલડીમાં મૂકતા નથી એમ કહું છું. મને રખાવો છો. પણ એને માતાજી જ્યાં આવે ત્યાં લઈ લઈને ફર્યા જ છે. મારી આ માતાજી છે મારી આ માતાજી છે મારી આ માતાજી. એટલે તમે ઘરની માતા વેચી નાખી છે. કઈ કરની માતા? અમારે મારી માએ જન્મ દીધો ઈ મારી કરની માતા છે. તમારે બીજી કઈ છે? અમારે તો સાઉન્ડ છે ઘરની માતા. ઈ માતાજી કરની કેમ તમારા ઘરમાં બધે બર કરે છે? બધે બતો બેઠાવો છો ઈ કેમ કર કામ નથી કરતું ન્યા કાંઈ? ખબર માતાજીને ખબર. માતાજીને નથી ખબર. હમણાં પોલીટો કહેતા હતા આગળ તમે હમણાં કહેતા મારે પોલીટર ને જવું તો તમે કરને મેલડીમાં બેન ભૂલી ગયા પોલીસ સ્ટેશન યાદ કર્યું તો એમ કેમ થાય છે કે તમે તો ભી પડે ત્યાં પોલીસ ને લઈ લ્યો અને ઓમ તમે મેલડીમાં મોર કરો છો? આ બધું કેમ એમ દાણા જવા મેલડીમાં બાંધવાનું થાય પોલીસ ઈ કેમ તમે સમજો છો કે આને અહીંયા જવાય અહીં નહીં હાલે એમ? તમે સૌ ક્યાં મારે નહીં આવવું હે? તમે ક્યાં છો મારે નહીં આવવું? હું અટાણે ફોન માં વાત કરું છું. ના સૌ ક્યાં મારે નહીં આવવું હે ભાઈ? હું અટાણે તો મારો થાન પ્રોગ્રામ છે. ક્યાં થાન કયું થાન? આ તરણેતર થાન. તરણેતર થાન? હા અહીંયા હું રાતે મારો પ્રોગ્રામ છે આજ. એમ તો રાજકોટ ક્યાંથી આવવાના છો? બેન હું રોજ રાજકોટ હોઉં. પણ ખીજી ગયા રહ્યો છો? રહું છું તો ઘરે. પણ ક્યાં કાંઈ લતા નામ તો છે ને? અમારે બેન ગામડામાં લતો ન આવે અમારે સીધું ગામડું જ આવે. હું બેન તો નમસ્કાર મિત્રો, તમે સાંભળ્યું આ રેકોર્ડિંગ. મિત્રો તો તમને આમાં શું લાગ્યું કે ખરેખર મનસુખભાઈ રાઠોડે જે કામ કર્યું એ બરાબર કર્યું છે કે પછી આવું ના કરવું છે? મિત્રો આજે માતાજીની ભૂવી છે તેના વિશે મિત્રો મનસુખભાઈ રાઠોડે જે ચર્ચાઓ કરી છે તેને લઈને તમારું શું માનવું છે કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. એ પહેલા મિત્રો આપ ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો જેનાથી આવા જ અવનવા રેકોર્ડિંગ તમને સાંભળવા મળી રહે.